morning, welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે ભગવાન જગન્નાથની. માધવદાસ એમના ભક્ત માધવદાસ જગન્નાથજીને રોજ ભોગ ચઢાવે તો એમ કહે છે એકવાર કે હે પ્રભુ, હવે મારે વ્રજમંડળ દર્શન કરવા જવું છે, પણ હું તમને સાથે નહીં લઈ જઈ શકું. હું તો બાબા છું, એટલે કે ભિક્ષા માંગીને જમવાનું હોય છે. મને ક્યારેક મળે ન મળે, કોઈ દે તો ઠીક છે જમી લેવાનું, ન દે તો ભૂખ્યા પણ સૂઈ જવું પડે. પણ પ્રભુ તમે મારી સાથે હોય ને તો મારે ન છૂટકે કંઈક જમવાની વ્યવસ્થા કરવી પડે, એટલે હું તમને મારી સાથે ભેગા નહીં લઈ જઈ શકું. જગન્નાથ ભગવાન કે મારે આવવું છે ભેગું, તો માધવદાસ બાબા કે નહીં, હું તમને ભેગા તો નહીં લઈ જઈ શકું. અને બીજે દિવસે સવારે માધવદાસજી નીકળી પડે છે વ્રજમંડળ માટે. થોડુંક ચાલે છે, ત્યાં જઈને ભૂખ લાગી જાય છે. ત્યાં એક ઝૂંપડી હોય છે એક ડોશીમાની, અને કહે છે કે અત્યારે ભોજનનો સમય તો નથી, પણ જો તમારી પાસે કંઈક પડ્યું હોય તો તમે મારા માટે કંઈક ભોજન લાવી શકો. તો ડોશીમાએ તરત જ ગરમ ગરમ બનાવી અને માધવદાસ બાબાને પીરસે છે. અને પીરસતા એ ડોશીમાં રડતા હોય છે. ત્યારે માધવદાસ બાબા કહે છે કે માં, શા માટે તમે રડો છો? તમારે કંઈ દુઃખ છે? ત્યારે ડોશીમાં કહે છે કે દુઃખ મારે નથી, હું તમારી વ્યથા જોઈને રડું છું કે તમારી સાથે આ નાનો બાળક જે જમે છે એ એટલો સુંદર ને એટલો સરસ છે, તમે એને ચાલીને લઈ જાઓ છો, એની માં કેમ રહી શકતી હશે આના વગર? ત્યારે માધવદાસ પ્રેમભરી નજરથી જોવે છે તો સાક્ષાત જગન્નાથજી બેઠા હોય છે અને એની સાથે ભોજન કરતા હોય છે. ત્યારે માધવદાસજી કહે છે કે પ્રભુ, મેં તમને ના પાડી હતી તોય તમે આવી ગયા મારી સાથે. ત્યારે એમ કહે છે કે હું તમારા વગર નહીં રહી શકું. અને ત્યાર પછી એક સમય એવો આવે છે કે માધવદાસજીને એક બીમારી થાય છે કે એમાં નકરું શૌચ જવું પડે, ટોયલેટ જવું પડે, અને સેવા કરવાવાળું કોઈ નથી. અને ઝૂંપડીમાં સૂતા હોય છે, સામે નદી આવેલી જતી હોય છે, અને જ્યારે આંખ ખોલે છે તો લંગોટ ધોવાયેલા સુકાતા હોય છે. જ્યારે આંખ ખુલે છે ત્યારે માધવદાસજી વિચાર કરે છે કે આ કોણે સૂકવા હશે. અને બીજે દી વળતે દી સવારે ફરી આ ચાલુ થાય છે, અને જ્યાં આંખ ખોલીને જોવે છે તો પીળું પીતાંબર ધારણ કરેલા સાક્ષાત જગન્નાથ મળ ભરેલા લંગોટ સૂકવતા હોય છે. ત્યારે માધવદાસજી કહે છે પ્રભુ રહેવા દો, પ્રભુ રહેવા દો, તમે આ કરો એ ન ચાલે. ત્યારે જગન્નાથજી કહે છે કે તમારું કોઈ છે મારી સિવાય? ત્યારે માધવદાસજી કહે છે કે નહીં પ્રભુ, તમે જ છો મારા જે છો એ. જગન્નાથજી કહે છે કે અત્યાર સુધી તમે મને તમારા દીકરાની જેમ રાખ્યો, તો હવે હું તમારી સેવા ન કરું તો કોણ કરે? તો આ એક બહુ મસ્ત સ્ટોરી છે. અને અમારા કપડાં ફરી ગયા છે, આજે તો બહુ વહેલા ફરી ગયા છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારું દૂધ પીવાઈ ગયું છે, અને સિમ્પલી આજે કિચનમાં તો ઓનલી ચા, અને મમ્મીને મગ વઘારેલા ખાવા નથી, એમના પલાળેલા એમનેમ છે. એટલે મને કાલે એટલી પતલી ભાખરી હતી તોય નથી હાલતી મારાથી, એટલે મેં કીધું આજ તો ભાખરી કરવી જ નથી. થેપલા 2 પડ્યા છે એટલે પપ્પાને ચાલશે, થેપલા ગાંઠિયાની ચા. અને જો આપણને ભૂખ લાગશે તો સંતરું છે, ખજૂર છે, એવું બધું થોડો ઘણો નાસ્તો કરી લેશું. તો અત્યારે ચાલો, કપડાં પહેલાં તો ફરી ગયા છે, તો સૌથી પહેલાં મોર્નિંગ રૂટીનમાં કપડાં કરી નાખીએ. સુકાઈ આવી અગાસી ઉપર, અને કાલ તો વિશાલ ફાઇનલી આવી જશે. તો ચાલો, મમ્મી પપ્પા ગયા છે મંદિરે, આવે પહેલાં કપડાં સૂકવી લઈએ, પછી સાથે જો થોડીક ભૂખ લાગે તો ચા દૂધ પી લે. નાસ્તો નહોતો કરવો જોઈએ, આપણી માટે આવી ગયા છે મસ્ત ખાટિયા ઢોકળા, ઈ પાછા લાઈવ. જય સ્વામિનારાયણ. પ્રસાદી છે. પપ્પા રોજ અલગ અલગ લઈ આવે. ફાફડી કાલે હતી ને, મંદિરે રોજ અડદિયો, મમ્મીને રોજ અડદિયો હોય. કાલે હતો તમે ઘરે અડદિયા બનાવો, ભગવાન અડદિયા ન ખાવ. સાચી વાત છે. કાલે હતો, કાલે મેં ખાતો, આજે આપણે લાવો આવી ગયો અડદિયાનો. શિયાળો છે એટલે ગણ તો કરવું જોઈએ ને. તો અત્યારે જો મસ્ત ચા દૂધ પીવાનો ખાલી વિચાર હતો, પપ્પા લઈ આવ્યા છે મસ્ત ઢોકળા. તો 2-3 ઢોકળા ખાઈ એટલે મસ્ત કોટામાં આવી જાય પાછા. પપ્પાને ગાંઠિયા, થેપલું અને ઢોકળા હમણાં ફરસાણ ઉપર આવી ગયા. એ આજે પપ્પા હમણાં નહીં, એક જ દી આજે, કાલ તો નહીં આવી જાય. આજે બપોરે બેસી જાય, કાલ સવારે તો વહેલા, કાલ તો પણ નહીં પહોંચે લગભગ વહેલા.
ઈ કે હમણાં ફરસાણ ઉપર સહી તું કાલ તો આવી જા નહીં કે હમણાં ફરસાણ ઉપર થી એક જ દી આજે ફરસાણ આવ્યું ને એમ. બસ તું કે કાલ તો બેસી જાય ઈ વાત ક્યાં તે કરી એમ નહીં કાલ વિશાલ આવી જાય ને પછી ફરસાણ નો હાલે ને એમ પછી તમારે નો છૂટકે બનાવવું પડે એમ. આજ એક દી હતું હા આજે એક દી પોરો છે. કાલ તો બનાવી અમે એવું પાયલ બપોર ખાધું હોય ને હા એટલે ખાધા પછી એમ થાય કે હવે કોઈ ખાવું જ નહીં પડે. અમારે એવું જ થયું હતું કાલે. એટલે આ ફરસાણમાં એમ ઈ છે કે ફરસાણ જે લગે હવે કાંઈ ફરસાણ જ આવશે. હવે ફરસાણ. ત્યાર પછી બાજુ રોટલો હતો હવાનો. સાચી વાત છે. ભાખરી હોય ભાખરી હોય બધું એવું. એવું છે તો ચલો અત્યારમાં આવી જાવ બધા મસ્ત અમારો બ્રેકફાસ્ટ કરવા. મમ્મી મગ કેમ ગયા મમ્મી એ તો આમ પ્લેન ખાવાના છે કે વઘારવાના છે? ઈ મારે એમાં બધું નાખીને કરવું છે ઓહો નાખ્યું છે હા પાલકની ભાજી નાખવી છે ઓહો. આમળા ખમણી નાખવા છે ઓહો પપ્પા ધોરવા મનસી ઉભો વળે ઉભા નહીં રે એમ કે પકડા નહીં રે જાયલા નહીં રે. ડાયરા નહીં રે તો ચાલો આવી જ જાવ બધા મસ્ત નાસ્તો કરવા. કહેવાય હેલ્ધી ડાયટ. આપણે કાલે કીધું હતું વ્લોગમાં એ પ્રમાણે. મમ્મીને કહું મેં મમ્મી આમ નામ ભાવ મમ્મી કે બહુ મસ્ત લાગશે ટેસ્ટમાં. હું નહીં મમ્મી કોથમરી દેખાય છે ટમેટો મગ હતા મગમાં પાલક સુધારી હા કોથમીર સુધારી હા. ટમેટું સુધાર્યું અડધું આમળું નાખ્યું છે ઓહો. છે નિમક નાખ્યું છે ને દળેલું ધાણા જીરું નાખ્યું છે અને ચટણી નથી નાખી એમ જાણ ચટણી હજોડી નહીં પેટમાં બળે છે મસ્ત. ભગવાનને ધરી ને પછી આપણે જમી લઈએ મસ્ત પપ્પા આને હેલ્ધી ડાયટ કહેવાય. આપણે બે બાપ દીકરીને આવું ખાવાનું હોય તો રાત્રે આપણે બે થેપલાની બટાચટી બોલાવીએ ને બપોરે મારો ભાઈ બપોરે અડદની દાળ ને બાજરાનો રોટલો ને બધું રસોડાના કોઠારીનું કામ જો જોજી આપણને બેને મગ ને પાલક ને હવાર ખાવાનું છે. આપણે તો આસો પૂછો હાલે ઈ માલ માલી ખાય તીખું રવાડામાં હોય માલ ના ખાય અમે અમે બે- રવાડામાં માલ ના ખાય માર હોય વાર ખાય દહીભાઈ એટલે અમે બે બાપ દીકરી ટૂંકમાં હાર ખાયા છીએ કે અમને બહુ સારું સારું બહુ ભાવે ખાસ તો તીખું ને તળેલું ને ચટપટું ને આમ કોઈક આલુ પરોઠા કે થેપલા કે પછી ઈ બધું આસો પૂછો કે ભાઈ આ શું ઘી ને ભાખરી ને ઘી ને આવતું નથી સારું સાચી વાત છે. મને કહે કે માલ માલ ખાવ બધા કમેન્ટ કરજો કે કોઈ માલ ભાઈ માલ ખાવ. કોઈ ભાઈ આમાં કોઈ યા. રોજ એ બધા ભાળતા. રોજ. હા, કે બધા. એ પણ માલ માલ ખાય. આજનો દિવાળી બ્રેક પડી ગઈ છે. કાલથી પાછું રેગ્યુલર રૂટીન આવશે મમ્મી ઘીનું. આજ તો મને એમ છે કે એને હખે નહીં થાય ઘી વગર. આ તો થેપલા હતા ગાંઠિયા હતા ને ઢોકળા હતા અને એનું ફેવરિટ હતું બધું. તો ઓલું ગીત ખોવાનું એટલે ભાખરી બનાવે તે ઘી નો નાખો માથે તો કેવાય જો. તો કેવું હાલો તો પછી મારી મમ્મી તમને કઈક ગિફ્ટ દે હે. જીવન ભાખરી નો ભાઈ કોરી કોરી હોય ને એટલે ગળા ઉતરે ગળે ન ઉતરે એ હોય ને તો હરી જાય હરી જાય. એમ. હાલો બધા નાસ્તો કરવા હાલો બધા મસ્ત નાસ્તો કરી લે. આજ તો મમ્મી કપડાય મમ્મીએ વેલા નાખી દીધા તો વેલા ફરી ગયા. તે કપડાય હુકવાઈ ગયા મસ્ત 5 વાગે જ મેં નાખી દીધા હતા. એટલે વેલા ફરી ગયા આજે. તમારે હજી રાખો છો ને કાંઈ ન હોય. થોડુંક રાખજો હું બપોરે ગળપણ ખાઉં છું. એ તો શું વાત છે? બપોર શાક અને અમારે ગળપણ હાલે છે. તો જો અત્યારે મસ્ત નાસ્તો થઈ ગયો. અમે ત્રણ જ હોઈએ એટલે પપ્પાની તો અત્યારમાં આવી જાય એટલે અમે ત્રણે નાસ્તો કરીને કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા હોઈએ. હવે મસ્ત કિચન ક્લીન કરીને એને ફ્રી થઈ જશો. અને વિશાલનો કાલનો ઓર્ડર આવી ગયો પાછો કે તું વહેલા હાર ફ્રી થાય ને કે ના થોડાક ઇસ્ત્રી બાકી રહ્યા છે કપડાં કે તું એ કરી નાખજે. એટલે મેં કીધું હમણાં થોડી વાર ફ્રી થાય ને એટલે ઇસ્ત્રીના કપડાં કરી નાખીએ એના ઠીકથી અને પછી આપણે જઈએ મસ્ત બપોરે પાર્સલ પેકેજિંગ માટે. પાયલ હા પપ્પા મને કે એક મરચું ખમણ નાખી અંદર ટેસ્ટ સારો આવે તઈ કઈ મમ્મી આપણે કાન બારું કરવું હોય એક કાને સાંભળીને બારું કરવું. હે? આપણે કાન બારું કરવું એક કાને સાંભળીને બીજા કાને જ બારું કરવું એમ. મેં કીધું ને હા. બે હતું ને નળીએ ના કરી દીધું. તો કારણ કે મારા પપ્પા મમ્મીને હવારના હેરાન જ કરતા હોય. આખો દી અમારે ચાલુ હોય ધીમું 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 ધીમું. ખર્ચો થઈ ગયો બે વખત બધા લઈ આવે અરે રે મુંબઈ વાળાનો કઈ ફોન આવ્યો તો કે નહીં પછી હાજે બનાવ્યો હતો સાંજે આવ્યો તો ને એ કાકા મોલમાં ફરવા ગયા હતા હા એના તો હવે અમદાવાદ મુંબઈ ચાલે મોલમાં જ વ્યા જાય આ હારું પપ્પા આપણે મૂકી મૂકીને મોલમાં આવે ને તો વયા જાય. આપણે કઈ ગણતરીમાં જ નહીં હસોડ આવે હાવ દૂધ દહીંમાં કાઢી નાખે તારવી નાખે. આવાથી બાર ભાતો લેવો છે બે બે હા બસ એમ બે ને આમાં ભાતો છે ને એનો જ ઉપયોગ કરવો જોઈએ અરે રે ને જેવી રીતે મોલમાં જ વ્યા જાય મોલમાં જ વ્યા જાય મોલમાં જ વ્યા જાય. આ વખતે ચોખ્ખી ના પેટી હતી કે ભાઈ કઈ ખરીદી કરી ન આવતા કારણ કે અહીંયા આવીને ખરીદી હજી બાકી છે અમારી. એટલે એ કે ના ના ખાલી આમ જસ્ટ રિલેક્સિંગ માટે કારણ કે આખો દિવસ 2 દિવસથી તો સતત ત્યાં ગયા હોય એટલે એ લોકોનું વર્કલોડ જ હોય છે. હવે કાલે રાત્રે એ લોકો ફ્રી થઈને ફરી ગયા કે ભાઈ વળતે દિવસે એટલે કે બીજા દિવસે કંઈ ટેન્શન નથી. હવે અત્યારે ભલે આરામથી સુતા રહી
કારણ કે બપોર ઠીક 2 વાગ્યાની બસ છે એટલે એ કંઈ ટેન્શન નથી. ચાલો હવે થોડી વારમાં ફ્રી થઈને પછી આપણે विशाल जे બધું ठीक ठाक काम છે ये फाइनली अभी काम वाम करके हो गए हैं फ्री और ऑर्डर रिलेटेड जो कुछ काम था वो भी अभी हमारा निपट गया है. तो अभी बैठ गए हैं हमारे विशाल के जो कपड़े हैं थोड़े बहुत उन्हें इस्त्री करने. वो वाली इस्त्री मेरी ऑटोमेटिक है लेकिन उस पर मेरे को थोड़ा वजन देना पड़ता है तो इसकी वजह से अभी मम्मी की पुरानी वाली इस्त्री हमने निकाली है अभी इसी से, क्योंकि इसमें ऑलरेडी इतना वेट है तो मेरे को ज़्यादा भार देने की और ज़्यादा वजन देने की ज़रूरत नहीं पड़ती, तो घायेगा हो जाता है हमारा काम. तो चलिए अभी फटाफट विशाल के जो 4-5 जोड़ी है उसे हम इस्त्री कर देते हैं और देन आफ्टर आज तो फटाफट फ्री होंगे, रसोई बनाएंगे मस्त. देन आफ्टर जाएंगे अपने पार्सल पैकेजिंग के लिए. और जैसा लोग मेरे को कमेंट करते हैं लेकिन आप सबको कमेंट करने की ज़रूरत नहीं है. ऑलरेडी जैसा मैंने ब्लॉग में बताया था मंथ में 3-4 बार मेरा ऑलरेडी चेंज हो ही जाता है बेडशीट. तो अभी विशाल नहीं है तो मेरे को प्लस पॉइंट मिल गया है कि भाई आज डाल दूँ ना तो सुबह से शाम तक अच्छे से सब कुछ क्लीन हो जाएगा. तो वो काम भी अभी बाकी है मेरा. तो चलिए फटाफट से विशाल के सारे कपड़ों को हम इस्त्री कर देते हैं. प्रणता કચુડ ચાલુ જ રહી છે અવાજ. તાર તો પપ્પા કહે કે હવે મૂકવું જોઈએ તેલે મને યાદ હું હવે બધું આ ઘટાડીને બાંધતા હોય તો કે હમણાં એક બીજા હું બોલે એટલે સંભળાવા હાટો એ પડે નહીં રાખજો આ બાજુ સાઈડમાં. હા ઋષિ લે કરખો પેલું આ થોડી ખેત આવું કાકા આપણે હું બોલે છે હમણાં સમજાયો પાયલ અવાજ નો આવે. ખીજાય છે કે દાંત કાઢે છે ઓલું તો હે કરવામાં રહી ત્યાં પૂરું થઈ જાય છે. ખીજાઈ જાય એમ અરે રે કિચડમાં કાંઈ બોલે સંભળાય નહીં. ઈ પણ હારું સંભળાય છે હા ઓલા જેમ ગૌઠિયન જેમ હા કે આ હારું ડોહીમાં બોલે છે તો સંભળાતું જ નથી. ડોશીમાં ન બોલે દીકરાને બહુ બોલે હા ડોશીમાં હા 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 સાંભળતા ન એટલે એમ કહે ને હારું સાંભળવું ને ભલે ગાળું દે ભલે તમને દે. અને પપ્પા મારે ચકાચક થઈ ગયા છે આજે. તાર બાજુ બેઠો. નહીં પપ્પા હજી વાળ કપાય. પપ્પા વાળ કપાય તું પપ્પા પહેલા કહે કે મમ્મીને હાચવતા નથી. આથી પછી કેટલું ખાસું તેડી ફરવું. એને મા બેટી તેલ સિવાય હતું નથી બીજું તેલ. પણ આ સિંગ તેલ તો બધાને હાથે. ના રે ના સિંગ તેલ પપ્પા ખબર સિંગ તેલ માથામાં નાખે ઘણા તો એડિયું નાખે. હું સિંગ તેલ બહુ નાખતો. હે આપણે સિંગ તેલ જ ફાવતું મને સુગંધ કેટલી મસ્ત આવે. અને એડિયું હોતે એડિયન સિંગ તેલ બધું ન આવે. આની સુગંધ ત્યાં એરડી થી વાળ કાળા થાય હા અને જેને બહુ ઉતરતા હતા ને મમ્મી વાળ એ લોકો એડિયું પહેલા નાખતા વચ્ચે. સિંગ તેલ સુગંધ બહુ આવે. હા બહુ સરસ હોય. અને તમારે કે બારગામ જવાનું છે રોજ માથું ધોવું પડે પછી. હા સિંગ તેલ નાખીને શીકણું થઈ જાય માથું. હે બારગામ જવાનું છે તમારે કે બહાર ક્યાંય જવું નથી. તા વાળ ઘેર દાળ ભાત બનાવો છો ને એટલે વાળ પર કપાઈ હવે એટલે વાળ ભાત કપાઈ તૈયાર થઈ ગયું. અરે રે પપ્પા પપ્પા એવું છે તો જો વાગ્યા છે અત્યારે 11 કામ બામ કરીને ફ્રી થઈ ગયા છીએ. ઇસ્ત્રી મસ્ત થઈ ગઈ, હેર વોશ આપણું થઈ ગયું, થોડુંક સુકાય કારણ કે મને એવું છે કે ભાઈ હેર વોશ મારું કરું ને એટલે પ્રોપર સુકાવા દેવું પડે. જો એ નો સુકાય ને ભીને ભીનું આપણે બાંધી દઈએ ને તો માથું ચડી જાય અંદર. તો મસ્ત તડકે સુકાઈ આવી. સંતરું ખાઈ લીધું મારું એક. અને જો રોટલી લોટે બાંધીને રેડી થઈ ગયો છે. ભાત આપણા ઓલરેડી બનીને રેડી થઈ ગયા છે. દૂધી સમારાઈ ગઈ છે. દાળ બફાણી નહીં મમ્મી બફા થોડી થોડીક રહી જાય છે અમારે હર વખતે દાળ. દાળ પાછું મૂકી દઈ એટલે ધીમે ધીમે શાક સુધારીને વઘારું કે દાળ પાછી થઈ જાય. અને વિશાલના કપડાં ઇસ્ત્રી તો માંડ થયા. હવે થોડીક વાર રહીને પછી આપણે એની ખડી વાગી ગયા છે 12 ને મસ્ત રસોઈ પાણી કરીને હું મમ્મી થઈ ગયા છે કમ્પ્લીટ. અને પાછો તમે જોતા હશો અમારો ઘાણું ફરે છે. હવે ઈ બેડશીટ હુકાય પછી પાછો આજે ને આજે પાછી પાથરવાની છે ઈ નહીં. અરે તડકા છે ને તડકા પીડા ને એટલે હુકાય છે. આપણે વેફર હુકાઈ જતી હોય પછી એ તો હુકાઈ જ જાય. કોરા થઈને નીકળે કોરા થઈને બહાર નીકળે એવું છે. પહેલા તો અત્યારે મમ્મી મશીન છે
પેલા તો માથે ઓલો ભૈરું ઓલું કપડાં લઈને જવાના અને ત્યાં જઈને અમે નાના હતા ને ભાઈ એટલે મામા ત્યાં રાયડી ગામ આવે છે આપણે અહીંથી જાય ને એટલે આડું હા એટલે નેસડીથી પછી પાટી આવી પાટીથી રાયડીની નદી પાણી આલ્યું જતું પાણી હાલ્યું જાય એટલે અમે માથે તપેલા લઈને અંદર ગોદડા નાખી કોરો પાવડર નાખીને પછી ત્યાં જાય નદીએ ધોવા ગોદડા લઈને પછી 2-3 ગોદડા જે ધોવાઈ જાય ને ત્યાં જઈને પલાળી પાણીમાં પછી ધોઈએ ને પછી હુકવી ત્યાં કારણ કે ધોયેલા ગોદડા ઈ તો ઉપડે બાપા પાસે નો આવે ના રે ના ત્યાં હુકવી પછી ઓલા લોકો હોય ને વાડા નદીમાં કરે હા મજૂર હોય ને ઈ પછી એને એમાં ટમેટા હોય મોટા મોટા હા ખાટા હોય દેશી આપણે ખાટિયા કહેતા એને ખાટા ટમેટા પછી ટમેટા ની પાસે લઈને ટમેટા ખાઈએ ત્યાં હુકાઈ જાય પછી રોટલો થાય પછી ગોદડા લઈને ઘેર આવીએ ઈ એમ બાઈ જ કહેતા હતા ઈ કે અત્યારની હાહુ તો ઈ કે લિક્વિડ વાપરો અને તમે હાબુ વાપરો ને ઈ કે અમને તો ઈ કે ઈ તે હાબુ ઈ કે એના સસરાના કપડા ઈ ખાણમાં કામ કરતા ને તો ઈ કે એને બહુ મેલો થયો હોય કોલર ની તો ઈ કે ઘરેથી અમને હાબુ લગાડી દે કે આમ જાજો નો વાપરીને એટલે ઘરેથી હાબુ લગાડીને અમને ત્યાં મોકલે અને બાકી બધા કપડા ગરમટાથી ધોવાના હા તો એમ અમારા અહીંયા છે ને પેલા મારા બાની આપડા બાની પેલા વાત કરતા કે ગોરમટું હોય ને એનાથી કપડા ધોવા હા પેલા હાબુ હતો જ નહીં પણ ઈ એક હાબુ ને ગોટી લઈ આવે ઈ લોકો અઠવાડિયે કપડા કાઢે મેલા હા એવું જ હતું નાવાનું રોજ નહોતું તો કેત કાઢે અને કે મેલા ઘાણ કરે ને પછી કે કપડા બહાર કાઢે કે ગઈ ગઈને આપડા હાથ ગરમ દુખી જાય પાણીમાં ફળફળતા પાણીમાં પલાળે પછી હાબુ તો કઈ હોય નહીં હાબુ ધોય નહીં એટલે ઈ કે અમે વાપરીએ ને તો ઈ કે હાહુ અમને હાબુ ન આપે જાજો ઘરેથી લગાડીને દે કપડામાં ત્યાં જઈને અમારે ઘસવાનો હોય કે પછી અમુક ને આપતા ને અમુક ને થસોડા દેતા જ નહીં તો ગોરમટી હોય ને એનાથી ધોવે ધૂળથી ઘઈ ધોવે અને ગેસ અત્યારે છે ચૂલામાં એવું કરતા કે બળતણ આપણને બાળવા જ ન દે કે ભોથા બાળો નકરા ભોથા એ કે બળતણ નો ઓછા બાળો તો કે કાચું રહે તોય વાંધો ત્યારે લાકડાની હોતું તો ટક ટક થાતું ને ત્યારે ગેસ ના બાટલા ને બાટલા ઉલ્લી છે મહિના બાટલા હાબુ એટલો લિક્વિડ એટલો કહેવાનું નહીં કે ઓછો વાપરો આ ઓછું વાપરો નગર વળી ખોટું લાગે હા ખોટું લાગી જાય એવું છે તો જો અમારે કપડા ફરી ગયા છે તો હાલો ભગવાનને થાળ જમાડાય છે ત્યાં આપણે ઓલા કપડા લેતા આવીએ નીચેના કપડા સુકવતા જોઈ શકો છો કે મસ્ત આપણી બપોરાની ડીશ બનીને રેડી થઈ ગઈ છે દૂધી બટેકાનું શાક પાપડ દાળ હળદર મૂળા છાશ પપ્પા માટે સ્પેશિયલ ઘી ખાંડ અને ભાત અને રોટલી તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા તો બપોરા કરવા બેસી ગયા છે ત્રણેય હવે બસ રાતનો ટક કાઢવાનો છે પપ્પા કાલથી તો પાછું આપણું ટીમ પૂરી ચારની સભ્ય પૂરેપૂરા ઘઉંના પાપડ પૂરા થઈ ગયા છે એટલે અમે આવી ગયા છીએ હવે ચોખાના પાપડ ઉપર એટલે હવે તળી તળીને ખાવાના છે કાલ સીટ અમારી બુરાઈ જાહે કારણ કે બપોરે જ હમણાં તો 2 વાગ્યાની બસ છે એટલે જમીને કાલ સવારમાં આવી જાય બપોરની સીટમાં આવી જાય હવાની સીટ થી જ ચાલુ થઈ જાય પપ્પા હવાની સીટમાં સવારમાં તો કઈ નક્કી ન હોય અમે હોય કે ન હોય ત્યારે તમારે નાસ્તો થઈ ગયો હા પણ એટલા બધા વહેલા નહીં આવે મમ્મી હા 9 9:15 તો પાક્કા તેવું છે તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા ફાઇનલી આઈ એમ રેડી ફોર ધ શોપિંગ એન્ડ માય પાર્સલ પેકેજિંગ મમ્મીને લેવા છે ચણિયા ચોળી કારણ કે મેરેજ સિઝન નજદીક છે એટલે આજે થોડું ટમેટા વેફર જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી થોડો પોરો છે એટલે મને કહે કે તું ફ્રી હોય તો હાલ મારી ભેગી તો આપણે બંને ચોલી લઈ લે મસ્ત એમની માટે ઓલરેડી એમની પાસે લગડી પટ્ટાનો દુપટ્ટો છે તો એ અકોર્ડિંગ એને ઓફ વ્હાઇટ ઉપર કંઈક ચોલીનું કાપડ લેવું છે તો આપણે જાશું એમની સાથે પણ એ પહેલાં કરશું આપણા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ કે જેમાં ટમેટાની વેફર નથી એ બધા પાર્સલ નીકળી જશે અને જેમાં વેફર છે એ બધા પાર્સલ 2-3 દિવસ પછી ડિસ્પેચ થશે તો ફિલહાલ આપણે જઈએ પિયર પહેલાં તો પાર્સલ પેકેજિંગ કરીને ડિસ્પેચ કરી દઈએ દેન આફ્ટર આપણે જે મમ્મીના ચોલી સિલેક્શન માટે જવાનું છે કે કંઈક કાપડ કયું લઈએ અને કઈ અકોર્ડિંગ सूट થાય છે એ પછી તમને બધા फाइनली अभी हमारे जो फरसाण है उन्हें है छुट्टी क्योंकि वेफर अभी सूखी नहीं है हमारी અગાસી ઉપર જાત ખબર પડે આખી મતલબ અહીંથી અગાસી આખી ભરાઈ ગઈ છે આખી અગાસી અમારી ભરાઈ ગઈ છે વેફરની પણ હજી વેફર હુકાણી નથી મમ્મી બીજું કઈ પછી ખોટું બનાવીને આપણે પેન્ડિંગ રાખવું બધું એની કરતા મેં કીધું 3-4 દી વેફર હજી કાલ પડી છે હજી 2-3 દિવસ થશે સુકાતા આપણે જે કામ છે આજે ગામનું પતી જાય કારણ કે ચોલી સિલેક્શન માટે જવાનું છે પણ કોઈ ફ્રી નથી એટલે મેં કીધું કે આજે કાંઈ કામ નથી તો આજ જઈ આવાય પછી હવે કાલથી ફરસાણ ધીમું ચાલુ થાય પ્રમદિત વેફર હુકાઈ જાય અને પાછી મારે ચોખાની પાડવીશ ને હા જી મમ્મીને ચોખાની વેફરે પાડવાની છે તો એવું છે તો જો આપણે આવી ગયા હતા પિયરમાં અને મસ્ત આપણે થઈ ગયા છે ટકાટક રેડી તો હવે જઈએ જે શોપિંગ કરશું તમને બધાને બતાવતા
અલગ અલગ ચોલીના કાપડ જોઈએ છે. મમ્મી પાસે એક દુપટ્ટો તો છે લગડી પટ્ટાનો, પણ એના મેચિંગનું જોઈએ છે. તો આ બી છે ને મને તો બધાથી વધારે મમ્મી આ જ ગમ્યું, કારણ કે એ જ મેચ થાય છે એમ ને. અને મમ્મી એમ કહે છે કે આ વર્કવાળા હવે જોઈએ અલગ અલગ કઈ ડિઝાઇન પસંદ કરીએ, પછી આખું ફાઇનલ બનશે, પછી મમ્મી મેરેજમાં પહેરશે હમણાં જાન્યુઆરીમાં, પછી બધાને બતાવશું. તો હવે ઘણા બધા અલગ અલગ છે અને દુપટ્ટો મમ્મી ઈ જ કલરનો છે તે આપણે ઓફ વ્હાઈટ ઉપર જ મેચ થાય, બાકી બીજી એ કોઈ તો નહીં બરાબર લાગે. તો આ ઘણા જ્યાં જો ઘણા બધા પીસ પડ્યા છે, પણ એ કલરફુલ જેમ આપણે નુપુર બનાવે છે એ રીતે હોય તો મેચ થાય, પણ આપણે તો ઓલરેડી દુપટ્ટો છે જ, તો ચોઈસનો કાંઈ છે જ નહીં, ઓફ વ્હાઈટ ઉપર જ લેવું પડશે. તો ઘણી બધી અલગ અલગ ડિઝાઇન છે, એલિફન્ટ છે, આમાં અલગ અલગ ફ્લાવર્સ છે, પીકોક છે, આમાં સિમ્પલ વર્લ છે. તો હવે જોઈએ આમાંથી ફિક્સ કરીએ 1 by 1 જે સારું લાગે એ રાખશું. જોયા એમાંથી મમ્મીને પસંદ આવ્યું છે કે હવે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સિવાય સ્ટિચિંગમાં નાખશું, પછી કમ્પ્લીટ કરીને મમ્મી બતાવશે પહેરીને કે કેવું સારું લાગે છે. પછી એક આ લઈ જાય. અને આમાં મમ્મીનું ધ્યાન આવી ગયું છે એક આમાં ને એક ઓલું મોરવાળું એ બે મમ્મીને બહુ ગમ્યા છે, પણ એને દુપટ્ટા પછી મમ્મી મેચિંગ થવા જોઈએ, મેચિંગ નથી થતા દુપટ્ટા પછી પીડા રે એવું છે. તો આપણે જે લીધું છે બે યારે મેચ થાય, મમ્મી પહેરશે ને હું પહેરીશ. ચાલો ફાઇનલી જે કામ માટે આવ્યાથી ડન થઈ ગયું. એવું તમને લાગે તો એવું કામ લઈ નહીં મારી પાસે ઓલરેડી 3-4 જોડી છે ને એ કે પહેરાતા નથી. તો વાંધો. કેવું છે આનું બ્લાઉઝ બનાવી નાખો. તો અલગ અલગ જો બહુ બધા અલગ અલગ કાપડ છે.
આપણે શોપિંગ કરીને આવી ગયા છીએ પાછા ઘરે. જોઈ શકો છો એટલું મસ્ત આ મમ્મી કલર કોમ્બિનેશન થયું ને. આવા ચણિયા ચોળી બહુ જોરદાર લાગશે હો, બહુ મસ્ત લાગશે મમ્મીને જ્યારે રેડી થશે એટલે આપણે પહેરશું. મેં મમ્મીને કીધું કે એ રીતનું બ્લાઉઝનું ફિટિંગ વિટિંગ બધું કરાવજો કે જેથી કરીને ઇન ફ્યુચર મારે નવરાત્રીમાં હાલે. જો બહુ મસ્ત કલર કોમ્બિનેશન લીધું છે અને મેન અમાર બે હાટો લીધા પંપ કારણ કે મમ્મીને ઊંચું કરીને પેસુટી ખાઈ જાય અને મારે તો પંપ હતો બહુ સારો એવો પંપ હતો પણ બેને દોઢી થઈને ધોમ નાખ્યો પંપ ઉટકવામાં. એટલે ઉટકવામાં નાખ્યો પંપ એટલે પાણી તો ઘરી ગયું અને છરા જે એના અંદર ના હતા ને બધા હલી ગયા એટલે ટૂંકમાં મારે ફેંકી જ દેવાનો રહ્યો. વિશાલ કે આને ફેંકી દો, આ રિપેરિંગ થાય નહીં. મમ્મી આને ભૂલે ચૂકે ધોવામાં નહીં નાખવાનો, 6-8 મહિનાની આવડત પૂરી થાય એટલે પછી જવા દેવાનો. એવું છે. બેને તો ધોવામાં નાખ્યો, મેં કોઈ લાઈન ઉટકી નાખું ડબ્બો ખાઈ તમે લઈ જાવ ને એક હું લઈ જાવ. એ ભાઈ તોડી નાખો એ તમે પેક મને લાવો. એટલે એવું છે. એટલે થોડુંક પેલા પ્રેશર આવશે કારણ કે મારે એવું છે કે તેલ આપણે ગાળીને નાખતા હોઈએ તો હવે 2 જણા કોઈ ન હોય કદાચ ઘરે મારી એકલીને કાંક કરવાનું થયું હોય ને તો આપણીથી ન ઉપડે આખો ડબ્બો. અને આ હોય ને તો હું ગૌણું બાંધ દઉં અને એને બેન પછી આમાં પંપ ખેંચા કરે તે થોડીક વારમાં તો આખું તપેલી ભરાઈ જાય. એટલે જ મેં આ લીધો તો અને મમ્મીને પેસોટી ખાઈ જાય એના હિસાબે એટલે મેં ડબ્બો નથી તોડ્યો 2 દિવસથી. ઓહો એવું છે. તો હાલો હવે જો આપણું પાર્સલ પેકેજિંગ એ થઈ ગયા છે. મમ્મી માટે સ્પેશિયલી જો શોપિંગ કરવી હતી ચણિયા ચોળીના કાપડની ઓલરેડી આ દુપટ્ટો એમની પાસે હતો જ એટલે ઈ રિલેટેડ આપણે આ કલર લીધો છે જે રેડી થશે એટલે બહુ જ સરસ લાગવાના છે ચણિયા ચોળી. અને મારી ઉપર અને મમ્મી ઉપર બધા ઉપર ટૂંકમાં આની ફેશન એ નહીં જાય અને અસ્તર વસ્તર બધું આવી ગયું છે. તો હાલો હવે ધીમે ધીમે નીકળીએ. હા હવે તમે જોઈ શકો છો કે ચોખાની ફરફર એકદમ મસ્ત ખખડીને રેડી થઈ ગઈ છે એટલે હવે બસ હજી કાલનો દિવસ અને પ્રમ દિવસ તપાવી એટલે સીધી આપણે ભરી જ દેવાની છે પાર્સલ પેકેજિંગ. જોઈ શકો છો કે મમ્મીનું કામકાજ ચાલુ છે વેફરોનું. મમ્મી હવે કકડી ગઈ ને? હા હવે અત્યારે શું છે વાતાવરણ હવે જો સંધ્યા થઈ ગઈ છે અને હવે લઈ લઈએ કારણ કે બધી વેફરો હજી આપણે હવે આ રીતે ભેગી કરી લઈએ ફટાફટ અને પછી આપણે નીકળીએ ઘર તરફ. મારી માટે મસ્ત પરોઠામાં ઘીમાં ફ્રાય કરેલું અને જાદુ અને પપ્પાને મમ્મીને ડોડાને ચેવડો કે દોસ્ત નો મમ્મી નથી ખાધો કા મસ્ત હે ને અને પપ્પા ડોડા કેવા હતા હો અંદરથી ફોયલા ને આખા મોટા મોટા અને સેજે આપણે ઓલી મૂછું કહીએ ને વાળની સેજે નહીં એમ આને કોડો દાણો એટલે ભરપૂર પાણી પાયેલા છે કા મમ્મી કોકના હાવ પૂણા હતા દાણા હાવ એટલે હાવ તો નકર તો ડોડા ને જેવડો આપણને આમ ઈચ્છા જ ન થાય ખાવાની કે ભાઈ ઓલા ડઠુડિયા દાણા હોય ને તો બહુ ચાવવું પડે ગલો ભાંચોડા રહી જાય આપડા હાવ એકદમ પોચા છે. તો અત્યારે જો કારણ કે મારે ડોડાને જેવડું ખાવાની તો એટલી ઈચ્છા થાય પણ હમણાં 4-5 વખતથી એવું થઈ ગયું કે હું ખાઉં ને એટલે આખી રાત મારી બગડે એમ કે પચતો નથી મને એ. પણ ડૉક્ટરને કીધું ને તો એને કીધું કે બેન તમારે જેવડો અવોઇડ કરવાનો કે ભાઈ નહીં ખાવાનું એમ કે ખાવ ને તો આખી રાત તો ઉલટી ઉબડીને ચાલુ રહી. તો અત્યારે જો આપણે ખાવો તો પણ હવે માંડી વેળ્યું અને મસ્ત રોટલી અને ચા દૂધ કે શાંતિથી નીંદર આવી જાય રાતે. તો ચાલો આવી જ જાઓ બધા જમવા. એક વસ્તુ લાવીશું. શું લાવી? એ વસ્તુની આપણે જરૂર છે પણ મારી કારીગરી જેટલી ઊંચી હતી તે એ વસ્તુ લાવવી પડે એમ જ હતી આપણે ઘરે. તો એ તમને બતાવો. હું ને મારી મમ્મી બી દાંત કાઢીને બઠા પડી ગયા કારણ કે મેં મારી મમ્મીને જે મારી કહાની કીધી હતી કે પાયલે આવું કર્યું હતું. તો હવે શેમાં મૂક્યું છે આયરી મળી ગયું બેન કે જે મમ્મી મને કહેતું ના કહેતા હતા. પછી ત્યાં જઈને એ ભાઈને મેં કીધું ને તો એ ભાઈ કહે કે બેન તમારે ધોવાનો નથી પંપ ને એની આવડતા જેટલી હાલે ને એટલો તમે એને હકારજો. બીજો લઈ હા મારી મમ્મીએ લીધો એને પેસોટી ખાઈ જાય છે તો એ કે ડબ્બો મારે કે 2 દિવસથી પણ ડબ્બો નથી તોડ્યો એટલે એ કે મારે પંપ લેવો છે. મેં કીધું અમારે લેવો છે. મેં કીધું તું ધોવા તો કાઢતી જ નહીં ભૂલે ચૂકે પંપ ને ધોવા કાઢ્યો એમાં બધે અંગ મેં નોખા ગેરા પંપ ના પછી ફિટ કરતા ન આવ્યો. અરે મમ્મી કે હાલ છે ને? અરે મેં કેવો સારો હાલ તમારો પંપ નહીં બીજેથી લીધો. ગેરંટી કઈ આની એટલી ઓલે જેટલી ગેરંટી. તમે હાથે તોડીને ઓલું કરો તો પછી કઈ જવાબદારી નહીં. અરે મારી મમ્મીને મેં કીધું મમ્મી ભૂલે ચૂકે તારે મેં કીધું લૂ હોય તો આમને પેક લૂઈ નાખજે બાકી મેં કીધું પાણી થી આપણે સાફ કરીને અંગ ધોવાના નહીં. મેં કીધું આના નગર મેં કીધું અમે તો બધું નોખું કર્યું હતું. છરા પછી મમ્મી મેં કીધું 2 છરા નીકળ્યા અંદરથી બધું આમ જોયું પછી ફિટ થયો નહીં. અરે તે એવું છે તો જો આપણે જે જરૂર હતી પંપની ધોવાની જરૂર તો પડે જ નહીં ભાઈ તેલ વાળો ઈ કીધું મને ઈ કે બેન તમે પહેલા વેલા ઓલું નહોતી ગઈ પછી બગડી ગયો તો એટલે ઈ કે બેન પહેલા વેલા તમે એવા છો કે જેને પંપ ધોયો ઈ કે આને ધોવાની
જરૂર જ ન હોય કે તમે ધોયો કેમ એને મેં કીધું મને એમ લાગ્યું લાઈન હું ધોઈ નાખું આપણે અરે રે તો એવું થયું તો જો પંપ અમારો આવી ગયો